હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? અને અમારા ફ્રી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે અત્યારમાં હાલ પહોંચી ગયા છીએ ભાવનગરની આંગણે. કે ભાવનગરની આંગણે એમ કહેવાય ને કે મિત્રો 41મો મહા ઉત્સવ યોજાઈ રહ્યો છે કે અષાઢી બીજનો, જે ભગવાન જગન્નાથ યાત્રાની સંપૂર્ણ રીતે તૈયારી થઈ ચૂકી છે. અને વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાઈ રહેજો. અને જો મિત્રો અમારી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં એક મસ્ત મજાનો જય જગન્નાથ કોમેન્ટ કરી નાખજો. સમયમાં ભગવાન જગન્નાથ ભાવનગરની નગર કક્ષાએ નીકળવાના છે, તો આ વિડીયોમાં તમે મિત્રો કન્ટિન્યુ તમે આ વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો હવે રથયાત્રા છે, તો મિત્રો હવે તમને અહીંયા ભાઈ વાહનોની અંદર અલગ અલગ સંદેશો આપશે. એ આપણે સંપૂર્ણ રીતે જોવાનો છે કઈ રીતના સંદેશો આપે છે. સુરક્ષાનું સંપૂર્ણ રીતે શાંતિ જળવાય તે રીતે આ બંદોબસ્ત કરવામાં આવેલો છે. તો જય જગન્નાથ. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ભાઈ, અલગ અલગ પ્રદર્શન કરી રહ્યા છે, તો તમે જોઈ શકો છો ભાઈ. જો તેમના માથા ઉપર છે ને શ્રીફળ મૂકવામાં આવી રહ્યું છે, અને માથા ઉપર જે શ્રીફળ મૂકવામાં આવ્યું છે તે મિત્રો હવે માથા ઉપર તોડવામાં આવી છે. આગળ તમે જે જોઈ રહ્યા છો તે ભાઈ અલગ અલગ રીતે કેક નો કેક મેસેજ આપશે. ત્રિશુળ છે, ઘણું બધું અલગ અલગ છે ભાઈ. સેમ સેવકો છે મિત્રો. આપણને ભાઈ જો ગજરાતજી ના દર્શન થઈ ચુક્યા છે ભાઈ. જો તમે બહુ મસ્ત રીતે ભાઈ તેને શણગારવામાં આવેલો છે. જય જગન્નાથ. અને ભાઈ આજે અષાઢી બીજની બધા લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું મિત્રો. તો અહીંયા મિત્રો તમને રામદેવ અને વિરમદેવ તમને જોવા મળશે. બહુ મોટી ગદાઓ છે ભાઈ. જય જગન્નાથ. અને અહીંયા આગળ મિત્રો તમે વિડીયોમાં જોવો ભાઈ, ત્રિશુળ કેવડું મોટું બતાવવામાં આવી રહ્યું છે, અને તેમની પાસે ભાઈ જોવા મિસાલ છે. અને અહીંયા ભાઈ નાના નાના બાળકો છે. જય જગન્નાથ. હળ તમને બતાવી રહ્યું છે મિત્રો. મિત્રો અહીંયા એને આ બધા સેમ સેવકો છે મિત્રો. આ બધા છે સેમ સેવકો છે ભાઈ. એક અલગ જ તે ખુશી છે ભાઈ. આ બધા લોકોની સ્માઈલ ઉપર તમે જોઈ રહ્યા છો ભાઈ. ને ભાઈ કંઈક અલગ જ બનેલા છે, તમે જોવો ભાઈ. હા મિત્ર, ખૂબ મસ્ત બધા મિત્રો તમે જોઈ રહ્યા છો. એના મૂલ્ય છે ભાઈ આયોજન કરવામાં આવેલું છે ભાઈ. લોકોને ભાઈ આપે છે આ પરશુરામની કુહાડી છે ભાઈ. જોવો તમે પરશુરામ. અહીંયા જો મિત્રો કૃષ્ણ ભગવાન, સાક્ષાત કૃષ્ણ ભગવાન લાગશે. તમે આ કૃષ્ણ ભગવાન બનેલા છે ભાઈ. જો તમે એટલા મસ્ત રીતે ભાઈ ભગવાન બનેલા છે. આમાં જો કે જયદીપ ઝુલા. હા ભાઈ આ એક અલગ રીતે આપણે કઈ જયદીપ ઝુલા. હા ભાઈ આ તો યાદવટા આપે એવું લાગે છે ભાઈ. આ મેસેજ ની અંદર એને ભાઈ હોળિકા દર્શાવવામાં આવેલી છે, જે ભાઈ આપણે ઉત્સવ કરવામાં આવેલો છે. ભાઈ આ ટ્રેક્ટરમાં મિત્રો તમે જોઈ રહ્યો ભાઈ અલગ અલગ ટેડી બેર તમને જોવા મળશે ભાઈ. જો અલગ અલગ ટેડી બેર છે, બહુ મોટા છે. અને મિત્રો અહીંયા જો ભાઈ બધા કેટલા બધા રાક્ષસો બનેલા છે. જય જગન્નાથ. નાના નાના બાળકો મસ્ત રીતે સ્કેટિંગ કરી રહ્યા છે. તમે આ જોઈ શકો છો, બહુ મસ્ત રીતે સ્કેટિંગ કરી રહ્યા છે. ભારતની અંદર આ 3જા નંબરની રથયાત્રા અહીંયા યોજવામાં આવે છે, અને ગુજરાતની અંદર અહીંયા એમ કહેવાય ને કે ભાઈ 2જા નંબરની આ રથયાત્રા છે ભાઈ. લાલ તમે આ યજ્ઞ જોઈ રહ્યા છો મિત્રો. આ લાલ યજ્ઞ ચાલુ છે, જે પશુઓ માટેનો છે. આ મેસેજ શંકર ભગવાન કેટલા મસ્ત રીતે બનેલા છે. જે જવાનો આપણે શહીદ થયેલા છે તેનો કંઈક મેસેજ અલગ આપી રહ્યા છે મિત્રો. જો જે આ કટારે જો છો તેની અંદર ભાઈ શિવલિંગ બહુ મોટું ભાઈ. બાપા સીતારામ ની મધુલી જાય છે ભાઈ. બાપા સીતારામ. આમાં જો ભાઈ લાઈવ યુદ્ધ ચાલુ છે ભાઈ. લાઈવ યુદ્ધ તમે જો લાઈવ. જે સુરક્ષા માટેનો કંઈક મેસેજ કે ભાઈ નાના બાળકોને ભાઈ જો આવી ગેમો કે એવું કાંઈ ન રમવા દેવું જોઈએ, એવી રીતના કંઈક મેસેજ આપી રહ્યા છે. ક્ષીરહરણ છે એવી રીતે મેસેજ ક્ષીરહરણ થાય છે, તેની સંપૂર્ણ રીતે ભાઈ આવી રીતે છે ભાઈ દર્શાવે છે. આ ખટારામાં મિત્રો તમે જોઈ રહ્યા છો તે શિવલિંગ છે, બહુ મોટી શિવલિંગ મેસેજ આપે છે ભાઈ. આ જો ભાઈ આ રાક્ષસ ક્યાંક ભાઈ આ ભાઈ ક્યાંક આવ અલગ જ બનેલા છે. આની અંદર શિવલિંગ ખાસ કરીને મિત્રો જો અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા તો મિત્રો તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવો. મિત્રો એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખતો ભાઈ જય જગન્નાથ. અહીંયા તો નાના નાના બાળકો ભાઈ તો રાક્ષસ બને. આ તમે જોવો તો ભાઈ આ તમને રાક્ષસ બહુ વધારે જોવા મળે.
ખાસ કરીને ભાઈ ભાવનગર લોકો માટેનો આ મેસેજ છે. પીએમઈ બસ કરીને છે ભાઈ પેશન બતાવી રહ્યા છે ભાઈ. ભાઈ મસ્ત રીતે ભાઈ આ આયોજન છે ભાઈ. તમે જોઈ રહ્યા છો. ખાસ કરીને આ ભાવનગર માટેનો આ મેસેજ છે ભાઈ. સંપૂર્ણ રીતે ભાઈ આ ભાવનગર ની અંદર ભાઈ આ જે નવું બનેલું છે આ તેના માટેનું છે ભાઈ. જો તમે મસ્ત મજાનું પાર્કિંગ ની સુવિધા ને બધું મસ્ત રીતે બધું બતાવવામાં આવેલું છે. ટ્રેનિંગ લેવામાં આવે છે ને તે રીતનો મેસેજ છે ભાઈ. બહુ સારો મેસેજ છે. હાલો ભાઈ પુષ્પરાજ ભાઈ, પુષ્પરાજ ઝુકેગા નહીં ભાઈ, ઝુકેગા નહીં ભાઈ. પુષ્પરાજ કોણ પુષ્પ મારે ભાઈ? આ હું છે ભાઈ, હું તો તમે હું બનેલા હો ધૂપ કેવું ધૂપ. હા ભાઈ જાદુ છે ભાઈ, જાદુ. કોઈ મિલ ગયા માં આવે ને જાદુ તમે જોઈ રહ્યો છો ભાઈ. આ જાદુ ભાઈ જો કોઈ મિલ ગયા ભાઈ. જો તમે ભાઈ મસ્ત રીતે સંતોની મઢી ભાઈ જો તમે ભાઈ આ આખું છે ને આમ બનાવવામાં આવેલું છે ભાઈ. હા એઆઈ માટેનો ખાસ મેસેજ છે ભાઈ. એઆઈ માટેનો જો એઆઈ દર્શાવવામાં આવેલું છે. હાલ મિત્રો આપણે ભગવાન જગન્નાથ નો રથ છે ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે. તો ભાઈ કન્ટિન્યુ આ વિડીયોમાં બન્યા રહેશું. આ રથ છે ને તે ભાઈ લોકો દ્વારા ખેંચવામાં આવે છે. કઈ રીતે છે બધું આ વિડીયોમાં તમને બતાવવાનું છે. મિત્રો આ વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહે. તો હાલ મિત્રો આપણે જગન્નાથ ભગવાનના દર્શન કર્યા છે અને અહીંયા કરી છે મિત્રો વિડીયો નું એન્ડ. જો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો ખાસ કરીને એક કોમેન્ટ કરી નાખજો જય જગન્નાથ.